મોટું જંગલ હતું. જંગલમાં 3 મિત્રો રહેતા હતા. એકનું નામ હરણ, એકનું નામ કાગડો, એકનું નામ ઉંદર. એક દિવસ હરણ શિકારીની જાળમાં ફસાઈ ગયો. ત્યાં કાગડો કાં કાં કરતો આવ્યો. કાગડાનો અવાજ સાંભળી ઉંદર ત્યાં આવ્યો. હરણે કીધું કે ઉંદર, તું આ જાળ કાપી નાખ. ઉંદર જાળ કાપવા માંડ્યો. ત્યાં સુધી શિકારી પહોંચી આવ્યો. જાળ કપાઈ ગયું. પછી હરણ, કાગડો અને ઉંદર પોતાની જાન બચાવીને ભાગી ગયા. મારું નામ છોટો સાજી કાસમભાઈ છે. હું 5માં અભ્યાસ કરું છું. મોટું જંગલ હતું. એનામાં એક કાચબો, એક સાસલું રહેતો હતો. એક દિવસ સાસલાએ કીધું, કાચમાં હાલ આપણે રેસ લગાવી. નામ નહીં બોલજે. મારું નામ છે સૈયદ અમન શાહ. એક મોટું જંગલ હતું. એમાં એક સાસલું કાચબો રહેતો હતો. એક દિવસ એ બધા રેસ લગાવી. હવે બીજા હસો ના ડિસ્ટર્બ થાય છે. તમે સામે સાંભળો. ઝાડ ઉપર એક કબૂતર રહેતું હતું. ઝાડના થડ પાસે કીડીનો ડર હતો. કીડી અને કબૂતર વચ્ચે દોસ્તી. એકવાર નદીમાં પૂર આવ્યું. પૂરમાં કીડીબેન તણાયા. કબૂતરની નજર તેના પર પડી. તેણે તરત જ ઝાડનું એક પાંદડું તોડી તેના તરફ ફેંક્યું. જેવું પાંદડું પડ્યું, કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ. થોડાક દિવસ બાદ શિકારી કબૂતરને મારવા જતો હતો. કીડી સડસડાટ કરતી તેના પાસે પહોંચી અને તેના પગે બચકું ભર્યું. તીર છૂટી પણ નિશાનો ચૂકી ગયો અને કબૂતરની નજર તેના પર પડી અને કબૂતરે કીડીનો આભાર માન્યો. કીર્તિભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મોટું જંગલ હતું અને સાસલું રહેતું હતું. ધોરણ 5માં ભણું છું. એક મોટું જંગલ હતું. એમાં સાસલું ને કાચબો રહેતા હતા. એક દિન રેસ લગાવી હતી. પૂરું ને. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. એક મોટું જંગલ હતું. એમાં એક મોટું પેડ હતું. એમાં ઘણા બધા કાગડા રહેતા હતા. એક કાગડાને તરસ લાગી. કાગડો ગયો પાણી ખોજવા માટે. તો કાગડાને ઘણોમાં તો પાણી થોડું. કાગડાએ પથ્થર નાખીને પાણી ઊંચું આવી ગયું. તો કાગડાએ પાણી પીને ફર કર્યું. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. એક મોટું જંગલ હતું. એનામાં ઘણા બધા કાગડા રહેતા હતા. એનામાં એક પેડ હતો. બધા કાગડા બેઠા હતા. એક કાગડાને તરસ લાગી. ઘણા બધા દેખ્યું ક્યાં પાણી ન ચડે. એક ઝાડ નીચે એક કુંડું હતું. એનામાં પાણી નીચું હતું. પથ્થર નાખીને પાણી પીનું. ધોરણ 4માં હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. એક મોટું જંગલ હતું. એમાં એક ચકલી રહેતી હતી. એને તરસ લાગી તો નદીમાં પાણી પીતા પીતા ડૂબકી મારતી. પછી
બચાવ બચાવ ત્યાં એક બિલાડી પર રહેતી હતી. બિલાડીએ અવાજ સાંભળી તો તરત એ તળાવ પાસે આવી. અન્વિતભાઈ કીધું ચકલી બેને કીધું કે બિલાડી બેન મને નીકળો. તો બિલાડી બેને કીધું હું નીકળીશ તે મને ખાવા દઈશ. તો એમ કહી ચકલીએ બિલાડી બેને ખાધ્યું. નીકળી ગઈ. પછી કીધું હું ખાઉં તને. તે ચકલી બેને કીધું અત્યારે ન ખાઉં પણ મને સૂકું આપો પછી તમે બધે ખાઈ જજો મને. એમ કહી ગઈ. થોડી વારમાં રાત થવા આવી. બિલાડી બેન તો સૂઈ ગયા. ચકલી બેન કરી. હું ધોરણ 4 અભ્યાસ કરું છું. એક મોટું જંગલ હતું. એના એક ઝાડ હતું. એ ઝાડમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. એનામાં એક કાગડો પણ રહેતો હતો. એ કાગડાને બહુ તરસ લાગી. પાણી ખોજમાં પણ એને ક્યાં પાણી ના મળી. એને એક ઊંધી દેખાઈ પણ એનામાં પાણી નીચું હતું. કાગડાભાઈ પથ્થર નાખ્યો તો પાણી ઊંચું. બાળવાટિકામાં અભ્યાસ કરું છું. એક મોટું જંગલ હતું. એમાં એક કાગડાભાઈ રહેતા. પાણી બહુ સરસ લાગી હતી. પાણી એક નદી હતો. એમાં કાગડાભાઈ પીવા ગયો. એમાં એક મગર એને ખાઈ ગયો. સાહેબ સામે જો સાહેબ હા બોલો બોલો. મોટું જંગલ હતું. એમાં એક પક્ષીઓ રહેતા હતા. તેને એક કાગડો રહેતો હતો. તેને કાગડા બહુ સરસ લાગી હતી. તેને એક માટલું હતું. તે માટલામાં પાણી થોડુંક હતું. તેથી કાગડા તાસીથી પાણી ઊંચી જાય છે. પી ડૂબી જાય. એક મોટું જંગલ હતું. એમાં મારે પક્ષીઓ રહેતા હતા. એક કાગડું પણ હતું અને બહુ પાણી લાગી હતી. એક માટલું હતું. એમાં કાગડા ફેલાયા. પાણી ઊંચું આવ્યું. પાણી પી ગયા. એક મોટું જંગલ હતું. એમાં એક કાચલું રહેતા હતા. એક દિવસ અટકાઈ ગયું અને આપણે બે રેસ લગાવી. રાજકુમાર નરસિંહભાઈ પટેલ છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજે હું વાર્તા બોલીશ. એક મોટી નદી હતી. નદીમાં બે હંસ અને એક કાચબો રહેતા હતા. પછી એક દિવસ નદીનું પાણી સુકાઈ ગયું અને બે હંસે ફેસલો કર્યો કે એક નદી છે બીજી નદીએ જશું. પછી કાચબાએ કીધું કે મને પણ તેડતા આવજો. પછી હંસે એક લાકડી લીધી. લાકડીના વેચમાં કાચબાએ મોટા પકડી અને બે સાઈડોમાં બે હંસને પકડી અને બે હંસ ઉડવા લાગ્યા. પછી એક નાનકડું ગામડું આવ્યું. ગામડાના બધા લોકો કહે કે આ કાચબો બકબક કરે તો નીચે પડીને મરી જાય. પછી કાચબા બકબક કરી તો નીચે પડીને મરી ગયો. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. એક સરસ મજાનું જંગલ હતું. એમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા. એમાં એક શિયાળભાઈ પણ રહેતા હતા. એક દિવસે એ શિયાળભાઈને તો બહુ
દ્રાક્ષનો વેલો હતો. એને જોઈ શિયાળભાઈ બહુ જ ખુશ થયા ને શિયાળભાઈ એ દ્રાક્ષના વેલા પાસે પહોંચ્યા ને શિયાળભાઈ કે આ દ્રાક્ષનો વેલો તો બહુ જ ઊંચો છે ને શિયાળભાઈ યુક્ત વિચારીને શિયાળભાઈ એક કૂદકો મારવાનું ચાલુ કર્યું. એક કૂદકો માર્યો, બીજો કૂદકો માર્યો, ત્રીજો કૂદકો માર્યો, એમ ઘણા બધા કૂદકા માર્યા. પછી શિયાળભાઈ તો બહુ જ થાકી પડ્યા ને શિયાળભાઈ કે આટલી ખાટી દ્રાક્ષ કોણ ખાશે? હું તો ખાવું જ ના. હું ધોરણ 2 માં અભ્યાસ કરીશ. હું આજે વાર્તા બોલીશ. એક સરસ મજાનું જંગલ હતું. એમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. એમાં એક કોયલ પણ રહેતી હતી. એને બહુ તરસ લાગી હતી. એ પછી ઉડતા ઉડતા ગઈને જંગલમાં એક ઘડો મળ્યો. એમાં પાણી તો હતું પણ થોડું હતું. પછી ઘડાની બાજુમાં એક પથ્થરનો ઢગલો હતો. પછી વિચાર કરી અને પથ્થર ડાલી પાણી ઉપર આવ્યો, પીને ફર કરી. સરસ. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. હું આજે વાર્તા બોલીશ. એક મોટું જંગલ. આ જંગલમાં નદી હતી. નદીમાં દેડકો ને સાપ રહેતા. સાપ દેડકાનું કામ કરતો તો દેડકોનું કામ કરતો. ફરીથી સાપ એનું કામ કરતો, દેડકોનું કામ કરતો. પહેલી વાર દેડકોનું કામ કરે ને સાપ ભાઈને બોલે, દેડકાભાઈ દેડકાભાઈ હું તારે શું મદદ કરી શકું? દેડકાભાઈને બોલે ઘૂમવા લઈ જાઉં ને પાછા ઘૂમવા લઈ ગયા. બીજી તરફ પહોંચી જાય તો મેં મગર હતો. પાણી પીધો, મગર એને ખાઈ ગયો. પેટમાં લઈ ગયા ને બોલતા રગડતા તો પેટમાં છેદ થઈ ગયો. એનો પેટ ફાટી ગયો ને સાપ ને દેડકાના બચ્ચા ને ધોઈને ઘૂમવા લઈ ગયા. અને પાછી શિકારી આવ્યા ને મગરમચ્છને ઉઠાવીને એના ઘરે લઈ ગયા. પછી ઈલાજ કરાવીને પાછી બીજી તરફ લઈ ગયા. ત્યારે સાપ એને તરફ પહોંચી ગયા. ફરીથી મગર ખાઈ ગઈ અને ફરીથી સાપ ભાઈને જોડે પેલો કટ્ટું મગર જોરથી ધક્કો મારવા લાગ્યો. આખું પેટ સાથે ફાટી ગયું ને મગરમચ્છ મરી ગયો. અને સાપ ભાઈ જોયું અને પછી પાછું ઘૂમવા નીકળી ગયા. નામ ધોરુપતિ પ્રકાશભાઈ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે વાર્તા બોલીશ. એક સરસ મજાનું ગામ હતું. ગામમાં એક ડોશીમા રહેતી હતી. ડોશીમા ખૂબ જ ગરીબ હતી. એનું કોઈ નથી હતું. એ ગણપતિ બાપા ખૂબ જ માનતી. એક દિવસ ગણેશ ચતુર્થી આવી. ગણપતિ બાપા કીધા કે હાલો પૃથ્વીમાં જઈજો, કોણ મને પ્રેમ કરે? તો ગણપતિ બાપા એક નાનકડા બાળકનું રૂપ લઈને પૃથ્વીમાં ગયા. બધાના ઘરો ઘર જાય. બધા કે માં મને ખીર બનાવી દો ને માં મને ખીર બનાવી દો. બધા કે આટલા ગુંદર ચોખામાં થોડી ખીર મળશે, જા આગળ જા. એવી રીતે બધા એને ભગાઈ નાખે. છેલ્લી બાકી એક ડોશીમાનું ઘર આવ્યું. ગણપતિ બાપા કે માં મને ખીર બનાવી દો, મને કોઈ નથી બનાવી આપી. ડોશીમા કે તને બનાવી તો દો, પણ આટલા ગુંદર ચોખામાં થોડી ખીર મળશે. ડોશીમા કીધી તું એ બેસ હું આવું. તો ગણપતિ બાપા બેસ્યા. ડોશીમા બીજા ઘરે જઈને દૂધ અને ચોખા લઈ આવી અને એના હારું ખીર બનાવી. ગણપતિ બાપા કીધા કે તમે મારું દૂધ અને ચોખા તો રાખ્યા નથી. ડોશીમા કે દે રાખ્યું. ડોશીમા રાખી તો ડોશીમા તપેલી ભરાઈ ગઈ. એવી રીતે ડોશીમા ઘર જેટલા વાસણ હતા બધા ભરાઈ ગયા. ડોશીમા બીજાના ઘરથી વાસણ લાવી, ઈ પણ ભરાઈ ગયા. ડોશીમા ગણપતિ બાપા ધ્રો કરીને ખીર ખાધા. ડોશીમા ઘરે નાનકડા ગણપતિ બાપાની મૂર્તિ હતી, એને બી દીધી. તો બી ખીર વધી પડી. તો ગણપતિ બાપા કે તું બધાને નિમંત્રણ દઈ આવ
જોવા જશે એમ કઈ બધા ગયા બસમાં બધા